ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. કૃપાળુદેવનો એક બહુ સરસ પત્રનો અંશ છે. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે. હે કામ, હે માન, હે સંગ ઉદય, હે વચન વર્ગણા, હે મોહ, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ. શું વાંચ્યો હમણાં આ અંશમાં આપણે? કેટલી બહારની પ્રવૃત્તિનો રસ. આજના આખા પ્રવચનને ગુરુદેવશ્રીના એક શબ્દોમાં કહીએ, ધંધાખોર. મૂળ ગાથા જે આવી, ધંધે પડા સારા જગત. બહારના સંકલ્પ વિકલ્પ, બહારની પ્રવૃત્તિ. કાલે જે મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, શૈલાબેન સાવ નવી વાત, બહુ માર્મિક વાત હતી. જાત્રામાં ભૌતિકતા કેટલી અને આધ્યાત્મિકતા કેટલી. કેટલા વાગે ગયા, શું ખાધું, શું પીધું, શું જોયું, ખ્યાલમાં આવ્યું? વધીને ત્યાં બેસીને ભક્તિ કરી, ત્યાં બેસીને પૂજા કરી, ત્યાં તો અમે ધ્યાનમાં બેઠા. કાં તો નો કર્મ, કાં તો દ્રવ્ય કર્મ, કાં તો ભાવ કર્મ. નિષ્કર્મ આત્મા તો ધ્યાનમાં જ નથી એ જાત્રા દરમિયાન. રાગમાં એવો રંજાયેલો રહે છે. એને અહીંયા ધંધો કીધું આજના પ્રવચનમાં. ભાવ મરણ કીધું. ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. છેલ્લી 15 મિનિટમાં એ વાત કરી. ભાવ મરણ છે. દયા, દાન, વ્રત કેટલી વખત કીધું આજે. ધર્મ નથી, કરમ છે.
કૃપાળુદેવનો એક આવે છે ને શ્લોક, શું આવે છે દોહરો? ધર્મ અને કર્મ શબ્દોના પ્રયોગ છે એમાં. વિત કંઈક છે, બહુ સરસ છે દોહરો. ગુરુદેવજી બોલતા હોય છે ઘણીવાર. અમે લોકો એક બહુ સરસ ભક્તિ ગાતા, राग भाव तो कर्म है, वीत रागता धर्म है. वीत रागता धर्म, राग भाव कर्म. राग भाव એટલે શુભ અને અશુભ. કાં તો પાપ ભાવે પાપ પ્રવૃત્તિએ, કાં તો પુણ્ય ભાવે પુણ્ય પ્રવૃત્તિએ. બોલો આજે કેટલું સ્પષ્ટ કીધું. જાત્રા ધર્મ નથી, પૂજા ધર્મ નથી. ધર્મ બાહ્ય ક્રિયામાં થોડુંક છે. ધર્મ બાહ્ય ક્રિયા થોડીક છે, નિષ્ક્રિય આત્માને લગતી વાત છે ને. એ તો બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. અંતરંગ રહસ્ય પકડમાં નથી આવતું. અરવિંદભાઈ પંડિતજીનો એક બહુ સરસ પ્રવચન છે, સ્વાનુભવ હી કરને યોગ્ય હૈ. એમાં એટલી માર્મિક વાત કરી. વસ્ત્રાદિક દેહના પ્રદર્શનથી શીલ ભંગ થાય છે. બોલો એકવાર રિપીટ કરો. વસ્ત્રાદિક દેહના પ્રદર્શન વડે શીલ ભંગ થાય છે. ધર્મના નામે ધર્મના પ્રદર્શનથી ધર્મ ભ્રષ્ટ થાય છે. તને એમ નહીં કે પૂજા કરી એટલે અમે ધર્મ કર્યું, જાત્રા કરી એટલે અમે ધર્મ કર્યું. ધર્મ પ્રદર્શનની વસ્તુ નથી, દર્શનની વસ્તુ છે. ધર્મમાં દેખાવો નથી, દેખવું છે. દેખાવાનો માર્ગ નથી, દેખવાનો માર્ગ છે. જો અમે જોઈ રહ્યા છીએ એમ બતાવવાનો માર્ગ નથી, જોતા રહેવાનો માર્ગ છે. દેખાડો એ આડંબર છે. એક બીજી વાત બહુ સરસ બોલ્યા, પ્રાપ્ત ક્ષયોપશમ જ્ઞાનનું પ્રદર્શન કે અમને આવડે છે એ આત્મજ્ઞાનની વિરાધના છે. અજ્ઞાન છે. પ્રવચન સારમાં એક બહુ માર્મિક વાત આવે છે, ક્ષાયી જ્ઞાન જ પરમ જ્ઞાન છે, પરમ સુખ છે. અનંત જ્ઞાન અને અનંત સુખરૂપ ક્ષાયી જ્ઞાન જ સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ સુખ છે. એવું જે ન માને એ અભવ્ય છે. વિતરાગતાનું તો ભાન નથી, અને બાહ્ય ક્રિયામાં ધર્મનો ભ્રમ પાળે એ અભવ્ય જેવો જીવ છે. બીજી એક બહુ માર્મિક વાત આજે આવી, રાતડિયા શ્રોતા. હવે તો રાતડિયા નહીં રહ્યા. મને તો આજે વિચારી આવ્યા કેતનભાઈ, તમારા માટે વિચાર આવ્યા કે કુંવરજીભાઈના ભાગ્યમાં રાતડિયાપણું શ્રોતાપણું તો હતું. હવે તો રાતડિયા શ્રોતાપણું પણ ન રહ્યું. હવે ન હવારિયા શ્રોતા ન રાતડિયા શ્રોતા. હા, મરસિયા શ્રોતા ખરા. કોકનું ઉઠમણું હોય એટલે હાજરી. કીધું નહીં મેં એક ભાઈનો, એ ભાઈ ઉઠમણું હોય ને એ હોય અને હોય જ. કેમ કે મરેલાને એને શ્રદ્ધાંજલિ દેવી હોય અને જીવતાને ભેટવું હોય. મરસિયા શ્રોતા. કેવું આમ કડવું સચ છે આ. હા,
ભાઈ કેતનભાઈ સાંભળ્યું પ્રવચન આજનું તમે? જે રોટલા રળવા માટે તમે કમાવો છો એ રોટલા રળવા માટે હક નથી. 3 વખત બોલ્યા. ફોન મૂકેલું હોય ને ઓલી ભીંતે, હવે તો ખિસ્સામાં જ. હવે આ 77ના પ્રવચન છે. પરમાત્મ પ્રકાશ ઉપર ગુરુદેવશ્રીના 2 વખત થયેલા પ્રવચનો છે, 65, 66. અને ખબર એ ભાગના નામ શું છે? 7 ભાગ છે. પરમાત્મ વૈભવ. પરમાત્મ વૈભવના નામે 7 ભાગ છે. અને પરમાત્મ પ્રકાશ પરના આ પરમાત્મ પ્રકાશ પ્રવચનના નામે 74, 77ના 8 ભાગ છે. 214 પ્રવચનો. 7 અને 8, 15. અક્ષરશઃ 15 અક્ષરશઃ છપાયેલા પ્રવચનો 15 ભાગમાં છે. વાંચો, જિંદગી પૂરી થઈ જાય. ધંધા કોણ કરે? હા, ધંધાખોર. કાપો તો લોહી નહીં નીકળે એવું પ્રવચન હતું. ધંધે પડા સારા જગત, બસ જીવ કો જાને નહીં, બસ ઇસીલિए ही जीव यह निर्वाण को पाता नहीं. કેટલી પ્રવૃત્તિ. એટલે જ મેં આ પ્રકરણ વાંચ્યું કૃપાળુદેવનો. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. ચલો પહેલાં એટલું તો નક્કી કરો, થાક લાગે છે? પૂજ બહેનશ્રી તો ત્યાંથી જ વાત શરૂ કરી છે. ભવ ભ્રમણથી જેને થાક લાગી હોય, યોગસારની વાત છે જોકે. ભવ ભયથી ડરેલ ચિત્ત, યોગિંદુદેવ એમ કહે છે. બહેનશ્રી કહે છે ભવ ભ્રમણથી જેને થાક લાગેલું હોય, થાકેલ ચિત્ત હોય ને એને માટે આ છે વિસામો ભવ ક્લાંતના. એમ ભવ ક્લાંતના જીવો માટે વિસામો છે. નિર્મલાબેન, આ શબ્દો ક્યાં આવે છે? હા, મને કંઈ સંભળાતું નથી. વિસામો ભવ ક્લાંતના. ખ્યાલમાં આવ્યું? તમે સરસ્વતી પણ વિસામો એને માટે જ શરત છે. ભવ ક્લાંત. ક્લાંત એટલે સુખના સોસ લાગ્યા હોય, પાણીના નહીં, જળના નહીં. બીજું કાંઈ નહીં. આપણા વૈચારિક સ્તરે આપણને ઉથલ પાથલ કરી દે એવા આ પ્રવચનો છે. એકવાર તો કાન જિંદગીભર ન પકડ્યા હોય તો એ કાન પકડવાના ભાવ થાય કે વાહ ગુરુદેવ, વાત તો આ છે. કા પૂજ ગુરુદેવ શ્રી 9 વર્ષ પાલેજમાં રહે, સાધુ આવે એટલે ધંધો મૂકીને આહાર પાણી માટે એમની પાછળ પડે. ઓલા જે સાધુ હતા એ તો ગ્રહિત મિથ્યાત્વમાં જ હતા ને શૈલાબેન? ઓલા જે હતા, જે આવતા સ્થાનકવાસીવાળા, પણ કશાયની મંદતા જુઓ ગુરુદેવશ્રીની. બદ્રિક પરિણામ તો જુઓ. જ્ઞાન અને વૈરાગ્યના વિચારે જે વર્તે એને ભદ્ર કહેવાય, બાકી બધા અભદ્ર કહેવાય. ભદ્રિક થાવ, અભદ્રતા નહીં નોતરો. આજના પ્રવચનમાં શરૂઆતથી જ એક વાત આવી, તાત્વિક સુખ. એમાં મને 3 શબ્દો યાદ આવ્યા. તાત્વિક સુખ એટલે સાત્વિક સુખ, રાજસિક અને તામસિક નહીં. આ જેટલું જે ગાડી અને બંગલાનો જે ભોગ છે ને બધું રાજસિક સુખ છે. એ રૌદ્ર ધ્યાન છે નિર્મલાબેન. એ જે એસી, એર કન્ડિશન અને હીટર અને કુલર અને ગાદલા અને ગોદલા, 5 ઇન્દ્રિયોના વિષયોના જે અંબાર છે. મુનિરાજ સામાયિકમાં જંગલમાં બેસે, મચ્છરોના મહેલમાં. આપણે દંડલો ગાદલા પર માથે એસી હાલે, એક મચ્છર કે એક માખી ન હોય
એવી ઓરડીમાં બેસીને આપણે કલાક જરીક માળા શું ફેરવીએ, આપણને એમ થાય કે આપણે સામાયિક કરી. સામાયિક નહીં, પરિણામોની વિષમતા છે. કેમ પરિણામોની વિષમતા? કેમ કે દીકરાને વહુ હું સમજે છે, બાએ સામાયિક કર્યું, ધર્મ કર્યું, બહુ ધર્મમાં ઉતરેલા છે, પણ સુવિધાઓની સંગાતે શ્વાસ ભરે છે. એ બાને ક્યાં ખબર છે? સાધના યોગી નથી રહ્યા, સુવિધા ભોગી થયા. શું કીધું? બોલો. સાધના યોગી ક્યાં રહ્યા તમે? તમે તો સુવિધા ભોગી થયા. તો સુવિધા ભોગી કર્મધારામાં, સાધના યોગી જ્ઞાનધારામાં. તો એ જે સુવિધા ભોગી છે ને, એ ધંધામાં પડેલો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહ્યો. મને બીજો એક પંક્તિ પણ યાદ આવી પૂજાની. दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से आश्रव का द्वार खुला रहता. ભાઈ તમને મેં રાજુભાઈ એક પ્રવચન મોકલું છું, સાંભળજો. આજે કાન નહીં પકડાય તો જો તમે મને કહો. પંડિતજીએ પ્રવચનમાં કીધું છે, કોઈ પણ કાર્યનું પ્રદર્શન નહીં કરો. જે મેં હમણાં કીધું, એમણે કીધું તમને પ્રક્ષાલ નહીં કરવાનો અમે ક્યાં કહીએ છીએ? અમે ક્યાં કહીએ છીએ કે તમે જાત્રા નહીં કરો? અમે ક્યાં તને કહીએ છીએ કે સ્વાધ્યાય ન કરો? અમે ક્યાં કહીએ છીએ કે પૂજા નહીં કરો? કરો, પણ સમ્યક કરો. શું બોલ્યા? સમ્યક કરો. સ્વાનુભવનો અભિપ્રાય રાખીને કરો, આત્મહિતનું પ્રયોજન રાખીને કરો, આત્માર્થતાને ઉર્ધ્વ રાખીને કરો. માત્ર આંધળે આંધળી ક્રિયા ન કરો. ક્રિયા જડ નહીં થાવ. બહુ સરસ પ્રવચન, બહુ સરસ. હજી એક બે પ્રકરણ બહુ પોઈન્ટ મસ્ત છે, અત્યારે વિસ્મરણ થાય છે. બહુ સરસ પ્રવચન, બહુ જ આનંદ 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 આવ્યો. ખાંડ કેવી? સ્વાદે ગળી. તો એનાથી બનેલી મીઠાઈ કેવી? ગળી. તો આત્મા કેવો? જ્ઞાનમય. આત્મા માટે થતી ક્રિયાઓ કેવી? જ્ઞાનમય. સીધી વાત. ખાંડ ગળી છે તો મીઠાઈ ગળી જ હોય ને. તો તારો આત્મા જ્ઞાન અને આનંદમય છે, તો આત્મા માટે થતી બધી ક્રિયાઓ કેવી હોવી જોઈએ? તો એમાં કેમ થાક? એમાં કેમ અભિમાન? એનો અર્થ એ ક્રિયાકાંડ છે. છે ને, બારી બારણા ખુલી જાય આપણા. ખાંડ જેને ગળી છે સમજાય, મીઠાઈ એને ગળી છે અનુભવાય જ. એમાં આત્મા જ્ઞાન અને આનંદથી ભરેલો છે. એ વાત જેને ધ્યાનમાં હોય એને દરેક ક્રિયામાં જ્ઞાન અને આનંદ જ હોય. જો એને સ્વાધ્યાયમાં આનંદ નહીં આવે, સ્વાધ્યાયમાં એટલે સ્વાધ્યાયની ક્રિયાનો નહીં, અરે રે આ મારી મજબૂરી છે, આ ક્રિયામાં હું જોડાઉં છું, મારે તો મારા આત્મામાં રહેવું છે. અચ્છા, સ્વાધ્યાય પણ સમજાવે છે શું? બોલો બેન વંદનાબેન, સાંભળ્યું ગઈકાલનું સ્વાધ્યાય? સ્વાધ્યાય શબ્દનો અર્થ શું કર્યો હતો? નથી સાંભળ્યો? સાંભળજો. અધ્યાય જ અધ્યાય રહી જાય છે, સ્વ ગાયબ થઈ જાય છે. શું કીધું? હા, અધ્યાય જ અધ્યાય રહી જાય છે. જો આ 6 ભાગ પૂરા થયા, 7મો ભાગ ચાલુ. બરોબર? 7મો ભાગ ચાલુ. જોતામાં 7મો ભાગ પૂરો થઈ જશે, 8મો ભાગ આવી જશે. જોતામાં તો પરમાત્મા પ્રકાશ પૂરો. હા, પણ પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાય વખતે પ્રકાશ કેટલો થયો? સ્ક્રીન ઉપર નહીં જોતા, મારી વાત સાંભળો પહેલા. પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં પ્રકાશ કેટલો પામ્યો?
પરિણતિને પ્રકાશ સ્પર્શો કેટલો, એ તો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. પંડિતજી તમે હમણાં કીધું આ 8 ભાગ પછી પરમાત્મા વૈભવના આપણે 7 ભાગ શરૂ કરીએ, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત. પણ અમારો પ્રશ્ન જ છે પ્રકાશ કેટલો થયો? સમજાય છે? પ્રશ્ન દિવાસળી કે મોટી લાઇટનો નથી, આ હેલોજનના નથી. શું કહેવાય અને આ પીઓપીમાં બેસાડેલા બધા ચંદામામા. એક ચંદામામાથી કામ ચાલતું હોય ત્યાં 10 ચંદામામા કરવી આરંભી હિંસા છે. કોરોનાના કાળમાં 3-4 વખત અહીંયા આવીને સ્વાધ્યાય કરવાનું બંધ કરી દીધું. કેમકે અહીંયા કોઈ હોતા તો હતા નહીં, સ્વાધ્યાયમાં અહીંયા હોલમાં તો કોઈ રહેતા નહીં. અને સાહેબોનો આદેશ, આજ્ઞા હતી આપણે સ્વાધ્યાય ભવનમાં સ્વાધ્યાય કરી. મેં કીધું કે શ્રોતાઓને તો મોકલો. મેં કીધું મારે એકને વાંચવાનું અહીંયા બેસીને અને 10 લાઇટો કરવાની મને નહીં હાલે. ખ્યાલ છે? મેં બંધ કરી દીધા, 3 વખત બંધ કર્યા સ્વાધ્યાય. ઓનલાઈન ઘરેથી જ લેતા. પછી અરે એક લાઇટની નીચે બેસીને એક લાઇટમાં એક દીવડીમાં જે કામ થાય 10 લાઇટ શું કામ કરું? અચ્છા, એનો પાપ કોની માથે? બોલો કેતનભાઈ. વ્યવસ્થાપકોની માથે. તો એટલી તો અકલ વાપરો. નથી આરંભનો ખ્યાલ, નથી આરંભી હિંસાનો ખ્યાલ. રત્નગણ શ્રાવકાચારમાં લખે છે ધર્મની આરાધના માટે મંદિરનો ખોદકામ, મંદિરનું ચણતર એ આરંભી હિંસા છે, એ કોઈ ધર્મ નથી. છે કે નહીં આરંભી હિંસા? એમાં સિમેન્ટ, કોન્ક્રીટ, ફલાનું ઢીકણું બધું વપરાય કે નહીં? પૃથ્વી કાંઈક જીવોનો ઘાત થાય કે નહીં? એમાં તો એવું લખેલું છે ચણવા માટે જે મસાલો તૈયાર કરે ને સવારે, સાંજ સુધી મસાલો પૂરેપૂરો કણ વાપરવા. મનીષભાઈને કહેજો સાંજ સુધી બરોબર વપરાઈ જવો જોઈએ, નહીં તો એ રહે એમાં સમૂર્છન જીવોની જે ઉત્પત્તિ થાય ઢગલામાં, એ જે મસાલાનો ઢગલો રહે ને એમાં જે સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય એનો પાપનો ઘડો વ્યવસ્થાપકના માથે જાય. મને બહાર પાછળ ઈ તાંડવ દેખાય છે. તો આડોઅવળું કંઈ કોઈ વાત કરતા નહીં. હું જે વાસ્તવિક જીનવાણીની વાત છે વાત કરું છું. વાત કરવી હોય તો પૂરેપૂરી કરવી. આરંભી હિંસાનો તાંડવ છે, ધર્મ ભરમ કાંઈ નથી એમાં. અકલ વાપરો, વિવેક બુદ્ધિ વાપરો. એમ સીધી વાત. ત્રીજી વખત કહું છું, ધંધાખોર. ગુરુદેવ શ્રીના મુખેથી લાખો વખત આપણે સાંભળ્યા છીએ, એક ક્ષણ પણ પોતાનું કર્યું નથી. એ આ ગાથામાં આવ્યું, મૂળ ગાથામાં. એક ક્ષણ માટે પણ ધંધામાં પડેલો જીવ એક ક્ષણ માટે પણ પોતાનું આત્માનું કર્યું નથી. આ ગાથા છે 121 નંબરની ગાથા. 121 221 હા 121 નંબરની ગાથા. હા, કુલ 214 છે ને, 121 ગાથા. મૂળ ગાથામાં પણ તમે જોજો ભાષા કેવી વાપરી છે. આ તો મેં ઉપલક બધું થોડુંક ધ્યાન અપાવું છું. એ એક ક્ષણ પણ કર્યો નથી. શલાબેન, યુગલજી બાબુજીએ આમાંથી જ લીધું છે. ક્ષણભર નિજ રસ કો. કેમ ક્ષણભર નિજ રસ કો કેમ લખ્યું છે? કેમ કે ક્ષણભર માટે પણ કર્યું નથી ને. ક્ષણભર નિજ રસ કો પી ચેતન મિથ્યામલ કો ધો દેતા. એ આ પંક્તિ આમાંથી લીધેલી છે. અથવા ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહ્યો. અમૂલ્ય તત્વ વિચારમાં એ આમાંથી વાત લીધી છે. બોલો, જ્ઞાનીઓના વચનોમાં, પરમાગમોના આવા અધ્યાત્મ ગ્રંથોના હીરા રતન કેવા જડેલા આપણને સ્પષ્ટ દેખાય છે. અથવા દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા. આત્માનો ઓલો નીચે સ્ટેન્ડ લેજે બેટા, સ્ટેન્ડ લઈ લે. શું કીધું? દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર. મને એક વખત વિચાર આવ્યા હતા, મેં સ્વાધ્યાયમાં કીધું પણ હતું.
दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता. भावों से, स्वभाव से नहीं. ભાવ કેટલા, સ્વભાવ કેટલો. શું કીધું ધ્રુદમ? બોલો બોલો એકવાર બોલો તો. ભાવ કેટલા અને સ્વભાવ કેટલો. ભાવોને સત્વારે શ્વાસ ભરીએ છીએ એટલે મરીએ છીએ, એમ લખ્યું છે, મરીએ છીએ. સ્વભાવ એકલો છે, ભાવ અસંખ્યાત લોક પ્રમાણ છે. આ પ્રક્ષાલ કર્યું, પૂજા કરી, દાન આપ્યો, જાત્રા કરી, સાંભળ્યું, સામાયિકમાં બેઠા, માળા ફેરવી, વહેલી સવારે ઉઠ્યા, વહેલી સવારે સાંભળ્યું. સાચું કહું તમને, દિલથી હૃદય ઉપર છાતી ઉપર હાથ મૂકીને કહું છું, જીનવાણી છે મારી સામે. હવે તો મેં આ સાંભળ્યું, મેં ઘણું સાંભળ્યું, આનો પણ મોહ હવે મૂકો. ઘણું વાંચ્યું એનોય મોહ મૂકો, અને અમે ઘણું સાંભળ્યું એનો પણ મોહ મૂક્યો. કામનું સાંભળ્યું અને કામનું કર્યું, કર્તવ્ય એટલું છે. કેમ કે હું કરું, હા, એ જ અજ્ઞાન છે. મેં બહુ સાંભળ્યું, બહુ વાંચ્યું. શુભનો ધંધો છે. સાચે ખરેખર તો એ શુભનોય ધંધો નથી. શુભમાં ધર્મ માનવાનો મિથ્યાત્વનો ધંધો છે, મોહનો ધંધો છે. એ વિકલ્પ જાળ છે. કેટલા પ્રશ્નો ઊભા થાય. હા, હું જ્યારે નાની ઉંમરમાં પિક્ચરો જોતો ને, મને યાદ નથી કઈ પિક્ચર મેં જોઈ, અંધા કાનૂન, અમિતાભની, કેતનભાઈ, અમિતાભની જે અંધા કાનૂન, એ ગામમાં ઓલો સ્ક્રીન મંગાવ્યા હતા, સ્ક્રીન. અને ઓલી હીરો પિક્ચર એક આવી હતી સની દેઓલની. તો પહેલી વખત એક વખત કંઈક જાત્રા હતી, મોટી સ્ક્રીન ઉપર એ 2 પિક્ચરો લાવ્યા હતા ઓલે સીડીમાં. ઘડીકમાં બંધ થાય, ઘડીકમાં ચાલુ થાય. 4થા ધોરણમાં હતા ત્યારે એ 2 પિક્ચરો સાથે અમે લોકો જોયા હતા. સાથે એટલે આખું ગામ. અમે લોકો તો ગુરુકુલમાંથી બધા બાળકો ગયા હતા જોવા, અહીંથી કેકેવી હોલ જેટલું થાય દૂર હાલીને. પણ એ પિક્ચર જોયા બાદ ઓલો અંધા કાનૂનમાંનો ઓલો દ્રશ્ય, જે ઓલી ન્યાય દેવતા હોય ને, ન્યાય દેવતા, કપડાં તો બધા ધોળા પણ આંખે પટ્ટી. તો ત્યારે મારા મગજમાં એક પ્રશ્ન ઊભો હતો કે આ કાનૂન પાસે હાથ તો છે પણ આંખ નથી. સત્તા પાસે, ખરેખર ધોરણ 4માં હતું વંદનાબેન, દત્તાત્રેયની જાત્રા હતી, ગ્રહિત મિથ્યાત્વ. જાત્રામાં નહોતા ગયા પણ ઓલું પિક્ચર જોવા ગયા હતા. અમારા ગુરુજી ના પાડી કે એમાં નથી જવાનું આપણે. મહાશિવરાત્રિ, હા જો આવતીકાલે છે ને મહાશિવરાત્રિ, હા પછી આવતીકાલનો જ ઉત્સવ હતો. એટલે સમજો ને, ધોરણ 4 એટલે હું વાત કરું છું તમને 71, 76, 77, લગભગ 80, 81, 82ની વાત છે. મને ત્યારે વિચાર આવ્યા હતા, કાનૂન પાસે ધોળા ધપાટ કપડાં તો છે, હાથે આવડા લાંબા છે, પણ આંધળા થઈને માપે. ત્રાજુ હોય કે ને, ત્રાજુ, એના હાથમાં ત્રાજુ હોય. ત્રાજુ તો છે પણ જોખીએ છીએ શું, કયો પલડો ભારી અને નીચે અને ઉપર, એને ક્યાં ખબર છે. હા, એટલે જ વડીલોએ કીધું કે સત્તા સામે શાણપણ નકામું. જો આ હું તમને જે વાત કરતો હતો, 10 પોઈન્ટ છે, શાંતિ સાંભળજો. ગઈકાલ રાત્રે મેં લીધું છે. शोक स्वभाव में शोक दिखाई नहीं दे रहा, वैराग्य स्वभाव में वैराग्य दिखाई नहीं दे रहा, धर्म स्वभाव में धर्म दिखाई नहीं दे रहा, राजनीति में नीति दिखाई नहीं दे रही, न्यायालयों में न्याय दिखाई नहीं दे रहा, अपनों में अपनापन दिखाई नहीं दे रहा, पूजा में पूज्य दिखाई नहीं दे रहा. बोलो, पूजा થઈ જાય, દ્રવ્યો ચડાવાઈ જાય, પાટલા મુકાઈ જાય. એ તો એલ્યુમિનિયમના છે. કોઈક કરોડપતિ એવા આવશે કે ચાંદીના પાટલા લઈ આવશે. સ્ટીલની થાળી વાપરીએ છીએ. કોઈ કરોડપતિ એવો પાકશે કે નહીં 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 નહીં, આપણે તો ચાંદીની થાળી વાપરવાની.
विचारो, पूजा में पूज्य दिखाई नहीं देता, स्वाध्याय में स्व दिखाई नहीं देता. मैं आनी बात करी हती वंदनाबेन गई काले. स्वाध्याय तो थाय छे पण स्व गायब छे. अध्याय ज अध्याय थाय, पुस्तकों ने पुस्तकों पूरा थाय. आ बधो धंधो, धंधाना अर्थमां. ध्यान के शिविरों में ध्येय दिखाई नहीं देता, ज्ञान में ज्ञायक दिखाई नहीं देता. क्या करें, सर्वत्र राग रंग ही हावी है. बोलो छे कि नहीं? हाँ, वास्तविकता छे, परम वास्तविकता छे. એટલે આ પરમાત્મા પ્રકાશમાં એ વાત કરી. દુનિયાનો લોકનો ધંધો તો ધોક ધમે, પણ જે થવું જોઈએ અંદરનું મૂળ કામ એ નથી થતું. એટલે આ 120મી ગાથા 21મી ગાથા. ધંધઈ પડિયઉ સયલું જગો કમઈ કરઈ અયાણું. કમઈ કરઈ અયાણું. ભાષા જુઓ, અયાણું એટલે અજ્ઞાની કમઈ કરઈ, કર્મ જ કર્યા રાખે છે. કરવાનું તો જ્ઞાનનું છે ને. ભાગ 7મો, પાના નંબર 6, ગાથા 121. મોખ કારણું એકો ખણુણ વિચિંતઈ અપાણું. એકો ખણું નવી ચિંતઈ અપાણું. આત્માને વિચારમાં લીધો નહીં. બોલો, એક ક્ષણ પણ આત્માને વિચારમાં લીધો નહીં. વિચાર નહીં, ચિંતનમાં લીધો નહીં. યાદ આવે છે, મેં શાસ્ત્ર સ્વાધ્યાયમાં એક વખત સ્વાધ્યાય જ એના ઉપર લીધો હતો. ચિંતા કેટલી, ચિંતન કેટલું. ચિંતને કેટલું, સંચેતન કેટલું. ચિંતા પારાવાર. એક વાત કહું, કેવો પારાવાર. સાંભળજો, રૂવાટા ઊભા થશે. ભાભુ સાંભળો છો? ચિંતા કેવડી ખબર? કે એક સમયની ચિંતામાં અસંખ્યાતા ભાવ નોતરે એવી ચિંતા. કેમ કે ગુરુદેવશ્રી કહે છે કે મિથ્યાત્વના એક સમયના ગર્ભમાં અનંતા ભવના બીજ પડ્યા છે. તો ચિંતા, એક સમયની ચિંતા કેવડી. હમણાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત કરી હતી. 700 વર્ષનો આયુષ. જો કે કેટલાક ઉંમર પછી, 300 વર્ષ પછી કે 600 વર્ષ પછી ચક્રવર્તી થયા. પણ એ ચક્રવર્તીઓના ભોગ ભોગવતા ભોગવતા, બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત, કે એક એક શ્વાસનો ફળ, કે સાગરોપમનો દુઃખ, એક શ્વાસનો ફળ, એક શ્વાસમાં જે દુઃખ ભોગવ્યા એના સાગરોપમના ફળ, 31 સાગરોપમનું ફળ 7મી નરકે ગયા. રાજેશ્વરી સો નરકેશ્વરી. આત્માને ધ્યાન રાખજો બેટા. તો લખ, ડાયરીમાં લગા. રાજેશ્વરી સો નરકેશ્વરી. જેટલો રાજપાઠ એ નરકમાં લઈ જવાનું છે. રાજપાટની ગાદીએ બેસીને ચક્રવર્તી પ્રાણ છોડે, નિયમથી નરકે જાય. નિયમથી નરકે જાય. અરે આચાર્ય પદ પર રહીને સલ્લેખના સમાધિ સાધે તો આચાર્ય પરમેષ્ઠની સાધુની દુર્ગતિ થાય. નિયમથી દુર્ગતિ થાય. કેમ કે ઉપાધિને માથે લઈને જવાનો આદેશ નથી. સંઘને સોંપો. અહીંયા તો 80 વર્ષ થઈ ગયા તો હજી ગાદી સોંપવા તૈયાર નથી. કેડની ચાવી હજી છૂટતી નથી. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ. હા, લોકરની ચાવી બા પાસે જ. બા જ હાચવે. જીવતું જાગતું લોકર છે. કેમ? લોકર બોકર કાંઈ નથી. એને ખમ્મા ખમ્મા કરે ને એમાં એને રસ આવે છે. અરે તરછોડો, છોડો, મૂકો. ત્યાગની વાતો પુણ્યથી થાય, ત્યાગ ધર્મથી થાય. શું છે?
નેત્રાબેન શું કીધું? બોલો નેત્રાબેન. ત્યાગની વાર્તા પુણ્યથી થાય અને ત્યાગ ધર્મથી થાય. કેમ કે ત્યાગ પોતે જ ધર્મ છે. વીતરાગ ભાવથી થાય. ત્યાગની વાર્તા રાગ ભાવથી થાય અને ત્યાગ વીતરાગ ભાવથી થાય. ખ્યાલમાં આવ્યું? હા. ધંધઈ પડિયવું સયલું જગુ. આહા, જો બધા આખા આખા ગામ આખા કૂવામાં જ ભાંગ પડેલી છે. હજી ચાલે છે ને ઓલો કુંભ મેળો. કેટલા દિવસ? 45 દિવસ કે કેટલા દિવસ? લીનાને ખબર હોય. બોલ. બોલે છે ને એટલે પૂછું છું. હા, સત્તા ઉપર બેસી ગયેલા દેશ વિદેશના સુપરસ્ટારો ને કરોડપતિઓ. હા, કેમ કે વહેતી ગંગામાં, મોહની વહેતી ગંગામાં બધાએ જેને જે ભાગ ભજવવાનો હોય એ હાથ તો ધોવે જ ને. એવા ઘાટ છે. ગ્રહિત મિથ્યાત, લોકાચાર, લોકમૂળતા. ધંધઈ પડિયવું સયલું જગો કમઈ કરૈયાણું મોક્ષ કારણ એકો. જો મોક્ષનું જે કારણ છે, કાકા તમને નથી ગાતા મળતી હજી? ભાગ કયો છે તમારી પાસે? જો 7મો જ ભાગ. તો પછી શરૂઆતમાં જ છે, પાના નંબર 6 ઉપર. મોક્ષ કારણ એકો ખણું નવી ચિંતઈ અપાણું. એક ક્ષણ માટે પણ આ જીવ આત્માનો વિચારતો નથી. પાના નંબર 7 ઉપર જુઓ. બાહ્ય વ્યાસંગમાં, આ એક બહુ સરસ શબ્દનો પ્રયોગ છે, વ્યાસંગ. અમે લોકો તો વિદ્યા વ્યાસંગી શબ્દ સાંભળેલો છે. કેકા શાસ્ત્રી વિદ્વાન કેવા હતા? વિદ્યા વ્યાસંગી વિદ્વાન હતા. વ્યાસંગી શબ્દ આવે છે. કોઈ આમ વિદ્વાન હોય ને, જેમ આપણા પૂજ ગુરુદેવશ્રી કે સમય સારના કેવા અભ્યાસ કરતા કે વિદ્યા વ્યાસંગી. એમ વ્યાસંગ વિશેષ રૂપે આસંગ, એમાં જ એમનું આસન, એની જ એની સંગતિ. આ સમંતાત સંગ, સંગ એટલે સાથ. વિદ્યા વ્યાસંગ ખાન, એમાં ને એમાં પડ્યા હોય, એમાં ને એમાં રાચા હોય. ખ્યાલમાં આવ્યું? તો વિદ્યા વ્યાસંગ અહીંયા કહે છે બાહ્ય વ્યાસંગમાં, બાહ્ય ધાંધલમાં. બોલો, બાહ્ય ધાંધલમાં, બહારના વ્યાપારમાં, બાહ્ય પરિગ્રહમાં. હજી એક શબ્દ લખવાની જરૂર હતી અહીંયા, બાહ્ય પ્રપંચમાં. હજી એક શબ્દ લખવાની જરૂર હતી, બાહ્ય પંચાતમાં. પંચાત કહો. હજી કયો બોલો શબ્દ હમણાં? પ્રપંચ કહો. ભૂલાઈ જાય તરત જ. પંચાત કહો, પ્રપંચ કહો, પરિગ્રહ કહો, વ્યાપાર કહો, ધાંધલ કહો. હજી એક શબ્દ ધમાલ કહો, હો હા કહો. હજી એક શબ્દ આવે સમયસારમાં 34મા કળશમાં, કોલાહલમાં. કોલાહલ કહો. આસક્ત જગત ક્ષણ માત્ર પણ આત્માનો વિચાર. તો આખું જગત કહે છે, જગત ક્ષણ માત્ર પણ આત્માનો વિચાર કરતું નથી. બોલો, આખી દુનિયાને લઈ લીધા આમાં ભરડામાં. કાલ રાત્રે એક વાત કરી હતી વંદનાબેન. કોરોનાને લીધે કોણ સુખી હતો, ક્યાં સુખી હતો, ક્યારે સુખી હતો અને કઈ રીતે સુખી હતો? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એ મોહને લીધે કોણ સુખી, મોહને લીધે ક્યાં સુખ, મોહને લીધે ક્યારે સુખ, મોહને લીધે કેવી રીતે સુખ? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. સાંભળી આ વાત કોઈ દી? ગઈકાલ રાત્રે લીધી હતી, બહુ જોરદાર. કોરોનાને લીધે દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે બધે ત્રસ્ત. એમ અહીંયા મોહ અને કષાયને લીધે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધે, બધી રીતે, બધા કાળે અને બધે દુઃખ 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 ઓર દુઃખ આકુળતા. એવું નથી હોતું કે મોહને લીધે ભરત ક્ષેત્રમાં જ દુઃખ છે, વિદેશ ક્ષેત્રમાં પણ દુઃખ છે. ભરત ક્ષેત્રમાંથી અત્યારે 7મી નરકે ન જઈ શકે, પણ વિદેશ ક્ષેત્રેથી 7મી નરકે જઈ શકે.
ભરત ક્ષેત્રમાંથી અત્યારે મોક્ષ નથી, વિદેહ ક્ષેત્રેથી છે. તો મોક્ષે છે અને સાતમી નરકે છે કે હા છે. કમ્મે સુરા સો ધમ્મે સુરા. ખ્યાલમાં આવ્યું? જો કૃપાળુદેવની એક રચના સાંભળો. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભહારથી બહુ કંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા, સાંભળો ધ્યાનથી હવે, આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, પણ જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ. કાળ કોઈ બાપને મૂકે છે? ભલે ને મરણથી ભાગ્યા પણ મૂકે નહીં. દશ આંગળીમાં, આહા હા, ચક્રવર્તી ખબર? ચક્રવર્તીની 10 આંગળીઓમાં વીંટી હોય એવું વૈભવ. આજકાલના તો વાઘરા પણ પહેરે છે. 10 આંગળીમાં માંગલિક આહા મુદ્રા, માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પ્રેરતા પહોંચી કળા બારીકથી. જો એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ. હવે આપણી થોડીક વાત. મૂછ વાંકડી, મૂછે તાવ દેનારા, મૂછ વાંકડી કરી ફાંકડા લઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા હરે. એ સાંકળીમાં આવ્યા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. છેલ્લી કડી જોવામાં, તરવાર બહાદુર ટેક ધારી પૂર્ણતામાં પેકિયા, હાથી હણે હાથી કરી એ કેસરી સમ દેખિયા. એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને. કેવા ભડવીર છતાં રોઈને. એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. આ રચના થયા બાદ શ્રીમદજીએ એક છંદ લખ્યું છે. આ રચના પછી છંદ લખ્યું છે. એ આપ સૌને કંઠે છે. હૈયે થાય એવી ભાવના ભાવી. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ તે તો ચળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. 119-20 બંને ગાથાઓ બહુ અદ્ભુત ગાથાઓ હતી. 19મી ગાથા તો 20મી ગાથા તો ગઈકાલના વ્યાખ્યાનનો જ ક્રમ હતો, ભાવાર્થની ચર્ચા એમાં ગુરુદેવશ્રીએ લીધી. હું બંને ગાથાઓની મૂળ ટીકાનું વાંચન કરું છું. 120 અને 21 બંને ગાથાઓની મૂળ ટીકા કાઢજો. જો 120મી ગાથા, જીયણુમી તુ વિદુખડા સહણણ સકઈ હોઈ, ચૌગઈ દુઃખ કારણ કમઈ કુણહી કિમ તોઈ. શું કીધું આમાં? અણુમાત્ર પણ દુઃખ આવે તો તને સહન નથી થતો,
તો 4 ગતિરૂપ પહાડ જેવા મહાદુઃખો તારી ઉપર પસરે ફેલાય એવા દુઃખોના કારણો, દુઃખોના ધંધા શા માટે કરો છો? મને ગઈકાલે બેનશ્રીના વચનામૃતમાં એક બોલની વાત યાદ આવી. બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ. એને ઊંધું કરો. ઉદય સમય શા ઉચાટ, બંધ સમય જીવ ચેતી. ઉદય તો આવ્યા એ તો ભોગવવા જ પડે. અને એક વાત સમજો, ઉદયમાં આવેલા દરેક કર્મ નિધત્તી અને નિકાચિત છે, એમ જ સમજવું. ભોગવ્યા વિના છૂટકો નથી. આ કરણાને આમ જ વિચારવું. સમજો ટ્રાફિક પોલીસ પકડે છે પ્રવીણજી, એ હવે 1000 રૂપિયા વસૂલ કર્યા વિના છોડશે નહીં. અને તમારે આમ ખિસ્સામાં લખેલ છે જય જિનેન્દ્રવાળી પેન, બોલો જય જિનેન્દ્ર, તમે જૈન અમે જૈન, જાઓ તમે, ભલે નહીં પછી કહેશે, પણ એ મૂકશે નહીં એમ વિચારવું. ખ્યાલમાં આવે છે? બહુ ગજબ પ્રવચનો છે, અદ્ભુત ગાથાઓ છે. वैराग्य, नितर तो वैराग्य. परमात्मा की भावना से उत्पन्न तत्वरूप वीतराग नित्यानंद. वाह, આ શબ્દના અર્થ ઉપર ગુરુદેવશ્રી બહુ ઝૂમતા હતા. તાત્વિક આનંદ, તાત્વિક સુખ, સાત્વિક સુખ, તામસિક નહીં, રાજસિક નહીં. સાંભળો, રિસેપ્શનમાં જઈને ખાઈ આવ્યા, હોટેલમાં જઈને ખાઈ આવ્યા, સારા લુગડાઓ ઓઢ્યા તો બહુ મજા આવી, એ બધું તામસિક આનંદ છે કેતનભાઈ. રાત્રે 12 વાગે જમવા ગયા, 12:30 વાગે ખાઈને આવ્યા, રાક્ષસી વૃત્તિ છે, રાક્ષસી વૃત્તિ. નિશાચરોની ચર્યા છે, એ નિશાચરની ચર્યા છે, એ તામસિક ચર્યા છે. અને ચક્રવર્તીઓ જે ભોગ ભોગવે ને એ બધું રાજસિક ભોગ, પણ એ રાજસિક સુખમાં પણ એમને સાત્વિક સુખ ગમે. બેન છલાબેન શું કીધું? આ ચક્રવર્તીઓ જો સાતિશે પુણ્યના યોગે જે ભોગ ભોગવે ને એ રાજસિક છે, એ તામસિક નથી. છે રાજસિક, પણ ચક્રવર્તીઓ સાત્વિક સુખમાં પડ્યા પાત્ર્યા હોય, એને રાજસિક સુખમાં પણ રસ ન હોય. તામસિકનો તો સવાલ જ નથી ઉઠતો. શું કીધું? આ બધું બહુ ગજબની ફિલોસોફી છે. સત્વ, રજ અને તમ. વૈરાગ્યની ભાવના, ભાવ અને આનંદ માણો. રાગનું પોષણ કરો અને આનંદ માનો એમ નહીં, એમ કહે છે. સ્વરૂપમાં ઠરો અને આનંદ માણો. અમે જાત્રા કરી આવ્યા અને આનંદ માણીએ, અહીંયા ના પાડે છે. મન શાંત થયે આનંદ માણો. માળા ફેરવ્યા એટલે આનંદ નહીં માણો. બોલો બોલો બોલો, શું કહે છે આ? हाँ, શું કીધું प्रवीण जी? क्या कहा मैंने? मन शांत हुआ, इसका आनंद उठाओ. हमने माला फेरी, इसका आनंद नहीं उठाओ. ખ્યાલમાં આવે છે? परमात्मा की भावना से उत्पन्न तत्व रूप तात्विक वीतराग नित्यानंद एक परम स्वभाव, उससे भिन्न जो नरकादि के दुख उनके कारण कर्म ही हैं. આમાં પણ ગુરુદેવશ્રી કર્મ છે, ધર્મ નથી. તો દયા, દાન, વ્રત, પૂજા બધું ગમે તેટલું કરને, અરે જ્ઞાનીઓનું પણ એ કર્મ જ છે, ધર્મ નથી. તો અજ્ઞાનીનો તો બધું કર્મ જ હોય ને. જો દુઃખ तुझे अच्छे नहीं लगते, નથી યાદ આવતું ઓલું કર્મ અને ધર્મ વાળો દોહો શ્રીમદજીનો? મારા મોઢે છે પણ યાદ નથી આવતું મને. મને ક્યાર નામ ધારા અંદરમાં ચાલે છે. નહીં નહીં થઈ આત્મસિદ્ધિમાં ક્યાંક છે. સરસ છે. ધર્મ અને કર્મ બેઉ શબ્દોનો પ્રયોગ છે એમાં. ચલો કાંઈ વાંધો નહીં. दुखों को अनिष्ट जानता है. जो दुख तुझे अच्छे नहीं लगते, दुखों को अनिष्ट जानता है, तो दुख के कारण कर्मों को क्यों उपार्जन करता है? मत कर.
બોલો આદેશ. આમાં મેં એક મારી પાસે જે ગ્રંથ છે એમાં મેં લખી રાખ્યું છે, બુદ્ધિ વગરનાને આદેશ પણ આદેશ જેવો નથી લાગતો, ઉપદેશ તો ક્યાંથી આદેશ જેવું લાગે. અને સમજદાર જીવને ઉપદેશ પણ આદેશ જેવું લાગે છે. એને આદેશની જરૂરત જ નથી, એ ઉપદેશ માત્રથી સમજી જાય છે. ઈશારો ભર કાપી છે. કેતનભાઈ, તમારે ત્યાં બીજે માળે ચોરી થાય તો ત્રીજા માળવાળાના તાળા બદલાઈ જાય છે, બારણા બદલાય છે, ચોકીદાર ચોકી કરતો થાય છે, 4 કલાક નિંદર આપણી હરામ થાય છે. પણ ચોરી તો બીજા માળે થઈ છે ને, કાલે ત્યાં થઈ, હવે આવતીકાલે વારો કદાચ અમારો. હું 2 દિવસ પહેલાં એ જ વાત કરી હતી. અરહંત અને સિદ્ધોના સુખોમાંથી કાંઈ ન સમજ્યા, કાંઈ ન શીખ્યા તો 5 ઇન્દ્રિયોની પીડાથી દુઃખી જીવોના દુઃખોમાંથી તો કંઈક શીખો. આત્મન, તારી મા તને એમ કહે કે પાડોશીનો છોકરો જો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, કે બુદ્ધિ વગરનો, એમાંથી તું કાંઈ નહીં શીખ. પણ આખી શેરીમાં 10 બધાએ છે ને પાણીમાં ભેંસની જેમ બેસી ગયા છે. હવે કોઈને મોઢું દેખાડવા લાયક રહ્યા નથી. નિષ્ફળ થયેલાઓમાંથી તો કાંઈ શીખ, સફળ થયેલાઓમાંથી કાંઈ ન શીખ્યો. એમ દુઃખીઓમાંથી તો શીખ, સુખીઓમાંથી કંઈ ન શીખ્યો. तो दुख के कारण कर्मों को क्यों उपार्जन करता है, मत कर. यहाँ पर ऐसा व्याख्यान जानकर कर्मों के आश्रव से रहित तथा रागादि विकल्प जालों से रहित जो निज शुद्धात्मा की भावना वही करनी चाहिए. जो आत्म भावना, आत्म भावना भावता जीव लहे केवल. એવું લાગે એમ શ્રીમદજી આમાંથી કાઢી કાઢીને લખ્યું છે. ચલો 121 જો આજની ગાથા. ધંધઈ પડિયવું સયેલું જગો. તમે થોડુંક શબ્દો બારંબાર વિચારો કેતનભાઈ. ધંધઈ એટલે ધંધામાં, પડિયવું એટલે પડેલો છે, સયેલું જગું એટલે આખી દુનિયા. હવે આમાં આપણે આવ્યા કે નહીં બતાવો. सारा जग धंधे में पड़ा हुआ है. धंधा मतलब कोई व्यापार यही नहीं, संकल्प विकल्प. मैंने ये किया, मैंने ये किया, मुझे अब ये करना है, मुझे अब ये करना है. धंधई पड़ियव सयल जगु कमई करई अयाणु मोखई कारणो एको खणु नवी चिंतई अपाणु. મને એક બહુ ગજબનો વિચાર આવ્યો. કમઈ કરઈ અયાણું એમ લખેલું છે. કર્મ કરે છે કોણ? અયાણું. મને એમ વિચાર આવ્યા, કમઈ ન કરઈ નાણું. શું કીધું? કમઈ ન કરઈ નાણું. ગુજરાતીમાં આપણે કહીએ નાનું. નાનું એટલે શું થાય? તમે બોલતા છો ને યશ ને, નાનું બોલતા છો ને, એ નાનું એટલે શું થાય? નાનું એટલે નાણું એટલે જ્ઞાની. હાય 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 હાય, અરે હાય હાય ને કરો, અહો ભાવ લાવો. તમને કોઈએ નાનું કીધું તો સમજી લેવાનું જ્ઞાની કીધું. આ પંક્તિ આમ વાંચો, કમઈ ન કરઈ નાણું. એ હજી નાસ્તી. શૈલાબેન બોલો આસ્તી શું? કે ધમ્મઈ વસઈ નાણું. ધર્મમાં વસે છે જ્ઞાની. એમાં નથી લખ્યું, હા, એમાં ગોતતા નહીં, પુસ્તકમાં જોયા રાખો છો તમે લોકો. હા, ધમ્મઈ વસઈ નાણું અથવા કમઈ જાણઈ નાણું. શું કીધું? કમઈ કરઈ અન્નાણું અને કમઈ જાણઈ નાણું. શું શું કહું છું? આ માથું ફોડીને જે કહું છું સમજાય છે કેતનભાઈ? બોલો તો ખરા. તમારું ધ્યાન છે? ઓમાં નહીં, તમે જે લખ્યું છે મને નહીં બતાવો, મને એમને બતાવો. બોલો બોલો. કર્મને કરે તે અજ્ઞાની અને કર્મને જાણે તે જ્ઞાની. ખરેખર તો કર્મને જાણે તે જ્ઞાની એ નાસ્તી. અપાણમ જાણઈ, અરે અપાણમ જાણઈ નાણી એ હજી સદભૂત વ્યવહાર. અપાણમ વસઈ નાણી, જાણઈ માત્ર નહીં, વસઈ નાણી. અને આપણી કાઠિયાવાડી ભાષામાં શ્વસઈ નાણી. આત્મામાં જે શ્વસઈ તે સમ્યક દ્રષ્ટિ,
આત્મામાં જે વસે તે જ્ઞાની. ચલો, કથા ઘણી લાંબી છે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.